जय माताजी मित्रों, हूँ छुं वनिताबेन गोंडलिया राजकोटथी मारी यूट्यूब चेनल वनीनी वानगीमां तमारुं स्वागत करूं छुं। तो आज आपणे बनावशुं ठेबा गामना प्रख्यात रसिया भात। जो मारो विडियो तमे पहली वार जोता होय तो मारी चेनल ने हजी सुधी सब्सक्राइब न करी तो सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो ने बेल आइकन दबाववानुं भूलता नहीं, जेथी करीने मारा नवा विडियोनुं नोटिफिकेशन तमने मळे ने आपणे वारंवार मळीए। तो रसिया भात बनाववा माटे આપણે એક વાટકો જેટલા આપણે અહીંયા ખીસડિયા ચોખા આવે એ આપણે લઈ લીધા છે। આમાં આપણે ખીસડિયા ચોખાનો જ ઉપયોગ કરવાનો છે, બાસમતી ભાતનો નથી કરવાનો। આનથી એક રસ થઈ જાય બધા ભાત। એટલે આપણે એક મોટી સાઈઝનું બટેકું લીધું છે, આવી રીતના કટિંગ કરીને રાખ્યું છે। અડધો વાટકો આપણે વટાણા લીધા છે ફોલીને। આમાં આપણે ધાણા સુધારીને લીધા છે। બે આપણે તીખા મરચાં આવે એ લીધા છે। એક મોટી સાઈઝનું ટમેટો આવે એ લીધું છે। આમાં આપણે થોડીક આમલી નાખવાની છે, તો આપણે એટલી આમલી લઈ લીધી છે। આમાં આપણે ગરમ પાણી નાખીને પલાળી નાખવાની છે, પછી સોળીને એનું પાણી આવે એ નાખવાનું છે। આમાં આપણે ગરમ મસાલો લઈ લીધો છે અડધી ચમચી જેટલો। આમાં એક ચમચી જેટલો આપણે પાઉંભાજીનો મસાલો આવે એ લઈ લીધો છે। આનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે ભાતમાં। આપણે અહીંયા બે ડુંગળી આવી રીતના સુધારીને લઈ લીધી છે। આમાં આપણે બધા સૂકા મસાલા આવે એ લઈ લીધા છે। લીમડો છે, આવલા પાન છે, મરચાં આવે એ છે, લવિંગ ને બાદીઓ ને બધું આપણે લઈ લીધું છે। આમાં આપણે રેગ્યુલર જે મસાલા આવે એ બધા આપણે લઈ લીધા છે। આમાં આપણે પાણી લઈ લીધું છે। આમાં આપણે તેલ લઈ લીધું છે। તો આપણે આમલી ગરમ પાણીમાં પલાળી દઈએ। પહેલાં આપણે આ વાટકામાં નાખી દઈએ। આપણે ભાત ઝાઝા હોય તો એ પ્રમાણમાં આપણે આમલી લેવાની। આપણે અહીંયા 2 જણાને ભાત થાય એટલા આપણે બનાવવાના છે। આ ગરમ પાણીમાં આપણે એટલા ગરમ પાણીમાં નાખી દઈએ। તો આપણે આમલી ગરમ પાણીમાં પલાળી લીધી છે, આપણે એને સેલે જ ઉપયોગ કરવાનો છે। ત્યાં સુધી આપણે ગરમ પાણીમાં રહેવા દેવી, પછી આપણે સોળીને તે એ રસો આવે છે એ નાખી દેવાનો છે આમાં। તો હવે આપણે રસિયા ભાતની તૈયારી કરી લઈએ। તો વઘાર કર્યા પહેલાં આપણે ટમેટાની પેસ્ટ કરી નાખીએ। આપણે મસાલા છે એ બધા આપણે આમાં નાખી દેવાના છે, ડાયરેક્ટ તેલમાં નથી નાખવાના। તો આપણે અડધી ચમચી હળદર પાવડર નાખી દઈએ, અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈએ, અડધી ચમચી એટલે આપણે લાલ મરચું પાવડર નાખી દઈએ। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે। આમાં આપણે ગરમ મસાલો લીધો છે એ નાખી દેવાનો છે। આમાં આપણે પાઉંભાજીનો મસાલો લીધો છે એ નાખી દેવાનો છે। હવે આની અંદર આપણે થોડુંક પાણી એડ કરી દેવાનું છે। હવે આ બધું મિક્સ કરી લેવાનું છે। આપણે આવી રીતના પેસ્ટ બનાવી લેવાની છે। પાણી નાખશું એટલે મસાલો સરસ બધો ફૂલી જાહે। હવે આપણે એમાં મસાલા એ કોઈ નથી નાખવાના, બધી આ પેસ્ટમાં મસાલા આવી ગયા। આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે ને ઓલા મસાલા આપણે એમાં નાખશું તો બળી જાય। આવી રીતના આપણે પેસ્ટ બનાવી લેવાની છે। હા, બની તો આપણે ગેસ ચાલુ કરી દઈએ। આપણે તેલ નાખી દઈએ। આપણે બે અઢી પાવડા જેટલું તેલ લઈ લીધું છે। તો તેલ ગરમ થઈ ગયું છે। આમાં આપણે રાઈ નાખી દેવાની છે અડધી ચમચી જેટલી। આપણે અડધી ચમચી જેટલું આખું જીરું આવે એ નાખી દેવાનું છે। હવે આ મસાલા આપણે બધા લીધા છે એ નાખી દઈએ એમાં। હવે આ બધી સાતળી જાય એટલે પછી આપણે એમાં લીમડાના પાન નાખવાના છે। થોડી વાર રાખીને રહેવા દેવાનું એટલે રાઈ ને જીરું બધું સરસ થઈ જાય, રાઈ ફૂટી જાય। હવે આપણે આમાં લીમડાના પાન નાખી દઈએ। હવે આપણે અડધી ચમચી એટલી હિંગ નાખી દઈએ। આમાં આપણે એક મરચું સુધારીને લીધું તો એ નાખી દીધું છે। આ બધું મિક્સ કરી લીધું। હવે આપણે આમાં વટાણા નાખી દઈએ, એ પણ મિક્સ કરી લઈએ। બધા ફૂટી ગયા છે ત્યાં સુધી રહેવા દેવાનું। હવે આપણે આમાં ડુંગળી નાખી દેવી।
પછી આપણે એક બટેકું સુધારી લીધું છે, નાખી દેવાનું. આ થોડી વાર બધું આપણે તેલમાં આવી રીતે રહેવા દઈએ, 1-2 મિનિટ, એટલે સરસ સતળાઈ જાય. તો આ પેસ્ટ બનાવેલી છે એ આપણે એ નાખી દઈએ. હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે સરસ. હવે આપણે આ ભાત લીધા છે એ નાખવાના છે આમાં. મેં 2 પાણીથી ધોઈને રાખ્યા છે. હવે આપણે આમાં નાખી દઈએ. હવે આપણે એમાં પાણી નાખી દેવાનું છે. આ પેસ્ટ બનાવી હતી આપણે એમાં પાણી નાખી દઈએ એટલે મસાલા બધા અંદર વહી જાય. આપણે 1 વાટકો ભાત હતા તો આપણે 5 થી 6 જેટલી વાટકી જેટલું આપણે પાણી નાખવાનું છે આમાં. પાણીનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે કેમ કે આપણે રશિયા ભાત બનાવવાના છે. હજી આપણે એમાં થોડું પાણી નાખવું જોઈએ. હવે આપણે આને ઢાંકીને મૂકી દેવાનું છે. આપણે ભાત હોય એનાથી 5-6 ગણું જેટલું આપણે પાણી લેવાનું છે. હવે આપણે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. એમાં ભાતી આપણે નાખી દીધા છે. હવે આપણે આને અડધી કલાક જેવું આપણે આને રહેવા દેવાના છે એટલે આપણે સરસ બફાઈ જાય ભાત ને એવું બધું. 25 મિનિટ જેવું આપણે રહેવા દઈએ પછી આપણે જોઈ લઈએ. આપણે ઢાંકીને મૂકી દઈએ. તો હવે આપણે જોઈ લેવી 25 મિનિટ જેવું આપણે થઈ ગયું છે. વચ્ચે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખી હતી જેથી કરીને આપણે સરસ બફાઈ જાય. આપણે એટલો રસો તો રાખવાનો જ છે, રશિયા ભાત છે એટલે. સરસ થઈ ગયું છે બધું, આપણે એક રસ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ. સુગંધ પણ સરસ આવવા માંડી છે. આપણે જોઈને જ પણ ખાવાનું મન થઈ જાય એવા સરસ ભાત આપણે તૈયાર છે. હવે આપણે આમલીનું પાણી જે આપણે કર્યું છે એ આપણે આમલી આમાં સોળી નાખી છે અને પછી આવી રીતના પાણી હોય આપણે નાખી દેવાનું છે આમાં. તમે જો ખાંડ ખાતા હોય તો આમાં થોડીક આપણે ખાંડ પણ એડ કરી શકીએ. મેં આમાં ખાંડ એડ નથી કરી. ઉપરથી પછી આપણે ધાણા નાખી દેવાના છે. આમલીના પાણીથી આમાં સરસ ટેસ્ટ આવશે અને આ રશિયા ભાત એકવાર ખાવો એટલે આપણે વારંવાર ખાવાનું મન થઈ જાય એવા સરસ બનશે. હવે આપણે ધાણા અને આમલીનું પાણી બધું મિક્સ કરી લઈએ. હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ. તો આપણે ઠેબા ગામના પ્રખ્યાત રશિયા ભાત તૈયાર છે. તો આપણે એક બાઉલમાં સર્વ કરી લીધા છે. ઉપરથી આપણે થોડું ઘી નાખ્યું છે જે આપણે રેગ્યુલર દેશી ઘી ખાતા હોય એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. જો તમે આવી રેસીપી જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ મને કમેન્ટમાં જણાવજો.